અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં આશા વર્કર બહેનો દ્વારા CDPOને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પડતર પ્રશ્નોને સરકાર વાચા ન આપતા સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર તેમજ દેશના તમામ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ લાંબા સમયથી અણઉકેલ માંગણીઓ માટે કામની અળવા રહેવાનો નિર્ણય માર્ચ CL ઉપર એક દિવસ માટે ઉતર્યા હતા. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનો સાથે એલિપેટેડ છે તે તેમના આદેશ મુજબ ગુજરાત તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ આંગણવાડી વર્કરો અને હેલ્પરોને રજા રિપોર્ટ આપી કામથી અલગા રહેશે તેમ જણાવેલ. આ અંગેની જાણ રાષ્ટ્રીય યુનિયનો દ્વારા સચિવને મહિલા બાળ વિકાસ ન્યૂ દિલ્હી, સચિવ શ્રી વિભાગ ન્યૂ દિલ્હી તથા રાજ્ય કક્ષાને પણ કરવામાં આવેલ છે. આંગણવાડી વર્કર હેલ્પર સતત રજૂઆતો કરેલ હોવા છતાં માંગણીઓને કોઈ પણ ઉકેલ આવેલ નથી. એટલે જ નહીં પરંતુ નવા એપ્લિકેશનના કામને બોજને કારણે માનસિક સ્થિતિમાં પણ ડામાડોળ થયેલ છે. નેટવર્ક તથા મોબાઈલના પ્રોબ્લેમને કારણે એપ્લિકેશનમાં ડાટા એન્ટ્રી માટે ખૂબ જ સમય જાય છે તેમજ કેટલીક વાર અશક્ય બને છે, જેની સ્થળ સ્થિતિ વિશે આપ જાણવા માટે સરકારને અનેકવાર રજૂઆત કરેલ છે. તે અંગે આજરોજ આંગણવાડી વર્કર બહેનો દ્વારા ઉચ્ચ માંગણી સાથે અનેકવાર રજૂઆત છતાં સરકાર ધ્યાન ન દેતી હોય, આ માટે બગસરા CDPOને આવેદનપત્ર પાઠવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આ શેના માટેની આ હડતાલ છે કે શું છે? આ આંગણવાડી વર્કરો શું કરે છે? શેના માટેનું છે? આજે અમે ઓલ ઇન્ડિયા ફેડરેલ્સ 150 જેટલા યુનિયનો અમે જોડાયા, એની સાથે અમે જોડાયેલા છે હડતાલમાં. અને અમારી માંગણી એ છે કે અમને હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે, છતાં પણ અમારો અમલવારી કરી નથી. તો સરકાર પાસે અમારી પ્રથમ માંગણી એ જ છે કે હાઈકોર્ટના ચુકાદાને વહેલી તકે અમલવારી કરે. એટલા માટે શેનો ચુકાદો છે? અમને 24,800 નો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે. એને આજે 8 મહિના થયા છતાંય કોઈ પણ જાતનું એનું નિરાકરણ આવતું નથી. અને ઓનલાઈન કામગીરી દિવસે ને દિવસે વધતી જાય છે. આજે અમારે મોબાઈલમાં 5 એપ્લિકેશન આવેલી છે અને અમને મોબાઈલ જ્યારે આપેલા હતા એ હલકી ગુણવત્તાના હતા. અત્યારે એ મોબાઈલ ચાલતા નથી. અમે અમારા પોતાના અંગત મોબાઈલમાં અમે બધી કામગીરી કરીએ છીએ. ભાવનાબેન છે, હું અમરેલી જિલ્લાના યુનિયન પ્રમુખ છું. આજે અમારો ખાસ મુદ્દો છે કે જે સરકારે 2 તારીખ ઓગસ્ટની 2 તારીખે હાઈકોર્ટનો ચુકાદો આવે છે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300નું લઘુત્તમ વેતન ચૂકવવું. 6 મહિના થયેલ. સરકારે અમે કેટલા આવેદનપત્ર આપ્યા, કેટલી રેલી કરેલી, પણ સરકાર હજી સુધીમાં એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી. અને બીજો મુદ્દો ખાસ કરીને અમારે મોબાઈલનો છે કે મોબાઈલમાં સરકાર જે અમને ઓનલાઈન કામગીરી આપી છે, એક તો એના મોબાઈલ ચાલતા નથી. અત્યારે અમારે મોટી ઉંમરના બહેનો છે, એને મોબાઈલમાં કોઈ જાતની ખબર પડતી નથી. અને સરકાર રોજ નવી એપ્લિકેશન આપે છે. નેટવર્કનો પ્રોબ્લેમ થાય, એપ્લિકેશન ચાલે નહીં, છતાં પણ અમારે કામ કરવું પડે છે. જે અમારો મુખ્ય ધ્યેય છે બાળકોનો,
તે તો એક બાજુ જ રહી જાય છે કે અમારે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, બાળકોને પૂરક પોષણ આપવું, તે તો બધું એક બાજુ જ રહી જાય છે અને સતત અમારે મોબાઈલમાં કામગીરી કરવી પડે છે. અને અત્યારે જે નવી એપ્લિકેશન આવી છે એવીટી, એના ઉપરથી તો સરકારને શું ખબર શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી કે જ્યારે અમારા બાળકોની અમે સીધી હાજરી પૂરીએ છીએ ત્યારે અમુક બહેનોને 40 બાળકો હોય, 20 બાળકો, 25 હોય, પણ એની સામે 5, 10 એવા બાળકો જ આવે છે. તો આ એપ્લિકેશન સામે તો અમને વિરોધ જ છે. અમે તો સરકાર પાસે એમ જ માંગીએ છીએ કે સરકાર અમને ફક્ત ઓફલાઈન કામગીરી આપે, અમારે ઓનલાઈન કામગીરી કરવી નથી. અને જ્યારે અમે મોબાઈલનો પ્રશ્ન રજૂ કરીએ છીએ ત્યારે એમ કહે છે કે તમને અઠવાડિયામાં કે 15 દિવસમાં મોબાઈલ આપી દેવામાં આવશે, છતાં પણ સરકારે હજુ સુધી અમને મોબાઈલ આપ્યા નથી. હવે તો સરકાર પાસે અમારી એવી જ માંગણી છે કે અમારે હવે મોબાઈલ જોતા નથી, અમારી ઓનલાઈન કામગીરી બંધ કરો અને જે અમને કોર્ટે હુકમ કર્યો છે તે અમને લઘુત્તમ વેતન શરૂ થાય એવું સરકાર પગલાં લે. અને જો સરકાર આગામી બજેટમાં કાંઈ પણ રજૂ નહીં કરે તો અમે છેક ગાંધીનગર સુધી પણ લડવા તૈયાર છીએ. હું આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું. આજે અમારા બહેનો જે કંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારવો, તેમજ સરકાર અમને મોબાઈલ આપે જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે, બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે. જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે, એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે. બીજા નંબરમાં સરકારને અમારી પાસેથી શું કામ કરાવવું છે કે વાત ઓછી હતી એમ પાછું બીએલઓનું કામ પણ અમારી ઉપર નાખવામાં. અમારી ઘણી બહેનો બીએલઓની કામગીરીમાં એટલી પરેશાન થઈ છે, તમે ન્યૂઝવાળા છો તમને ખ્યાલ જ છે, ઘણા શિક્ષકોએ આપઘાત પણ કરેલા છે, એ તો બધા જાણે જ છે. અમારી બહેનો માનસિક રીતે પણ ખૂબ જ પરેશાન છે. અમે નોકરી કરીએ છીએ, બાળકોનું ભવિષ્ય પણ બગડે છે. જ્યારે પણ અમે બાળ મંદિરમાં ફોનની કામગીરી કરીએ છીએ ત્યારે વાલીઓ ખુદ અમને એમ કહે છે કે બેન તો ફોનમાં પડી રહે છે, પણ અમે અમારું પર્સનલ કામ નથી કરતા ભાઈ, અમે અમારા સરકારી આ જે કંઈ પણ એપ્લિકેશનો છે એનું જ કામ કરીએ છીએ. વાલીઓ પણ ફરિયાદ કરે છે કે બાળકોને તમે પૂર્વ પ્રાથમિક એક બાળક દીઠ ₹1.10, તમે વિચાર તો કરો કે ₹1.10 એટલે શું આવે, શું ખરીદી અમે એક બાળક માટે? ફળના ભાવ ₹3, એક બાળકને ₹3 લેખે અમે કયું ફળ આપીએ? દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી. સરકારને જ્યારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે. જ્યારે એમણે 8મો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાગ કરે છે તો આર્થિક બોજ નથી આવતો. અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ ધરે છે. બસ બધી માંગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપેક્ષા છે. આનાથી પણ વધારે આંદોલન કરવાની અમારી તૈયારી છે.